सूरत अमरोली इलाके में अवैध गर्भावस्था परीक्षण रैकेट का भंडाफोड़। कोसाड रोड स्थित शिवम अस्पताल में अवैध गर्भावस्था परीक्षण किया जा रहा था। जिला स्वास्थ्य अधिकारी की टीम ने जाल बिछाया। पता चला कि पैसे लेकर गर्भावस्था परीक्षण किया जा रहा था। डॉक्टर हितेश जोशी को गिरफ्तार कर लिया गया और एक सोनोग्राफी मशीन भी सील कर दी गई। BHMS की डिग्री होने के बावजूद गर्भावस्था परीक्षण किया जा रहा था। ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत। હું ડૉક્ટર અનિલ પટેલ, ડિસ્ટ્રિક્ટ એપ્રોપ્રિએટ ઓથોરિટી કમ ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર સુરત. શિવમ હોસ્પિટલ અને ICU હોસ્પિટલ જે અમરોલી વિસ્તારમાં આવેલી છે એમના વિરુદ્ધમાં એક સામાજિક કાર્યકર્તા અને જાગૃત નાગરિકે ફરિયાદ કરી હતી. એનું આખું રેકેટ પકડાયું છે અને જે એજન્ટ મારફતે ગર્ભ પરીક્ષણ કે જેમાં બાબો કે બેબી એટલે કે છોકરો કે છોકરીનું પરીક્ષણ કરવામાં આવતું હતું અને એના જે પેશન્ટ સગર્ભા બહેનોને અહીંયા મોકલવામાં આવતા હતા એનું ડિટેલમાં તપાસ કરીને જે એજન્ટો હતા ત્યાંની ફરિયાદ હતી એમના થ્રુ જાણવા મળ્યું કે શિવમ હોસ્પિટલમાં મોકલવામાં આવે છે. તો અત્યારે અમે આ એકદમ સાચી અને સચોટ માહિતી છે એટલા માટે આજે PCPNDT એક્ટ ગર્ભ પરીક્ષણ ન કરી શકે એ કાયદાનો ભંગ કરેલો હોવાથી આજે સોનોગ્રાફી મશીન છે જે અમારા PCPNDT એક્ટ હેઠળ રજિસ્ટ્રેશન પણ છે. તો કાયદાનો ભંગ કર્યો હોવાથી એને મશીન સીલ કરીને એની કાર્યવાહી કરી રહ્યા છે. ડૉક્ટર હિતેશ જોશી જે એના મેડિકલ ડાયરેક્ટર છે અને હોમિયોપેથિક ડૉક્ટર છે, એટલે ડિટેલમાં એની અમે તપાસ કરી રહ્યા છે કે એમના દ્વારા સોનોગ્રાફી કરવામાં આવી રહી છે કે અન્ય કોઈ ડૉક્ટર દ્વારા, એ બધી તપાસ અત્યારે ચાલુ છે.
અત્યારે આ મશીન અમે સીલ કરી રહ્યા છે, જેની કાર્યવાહી અત્યારે ચાલુ છે અને આ જે એક્ટના નિયમો પ્રમાણે એને એમની અગેન્સ્ટમાં કોર્ટ કેસ કરવામાં આવશે.